નમસ્કાર મિત્રો, હવે આવી ગયા છે અમે સિદ્ધપુર નગરીનું ઐતિહાસિક સ્થળ એટલે કે બિંદુ સરોવર. તમને આજે બિંદુ સરોવરના દિવ્ય દર્શન અને તેમનો ઇતિહાસ કહીશું, તો અમારા આ વિડીયો સાથે બન્યા રહેજો અને નવા નવા જે સ્થળો છે એ તમને જણાવતા જઈશું. તો જોઈ શકો છો તમે, આજે અમે બિંદુ સરોવર આવી ગયા છે. મિત્રો, આનું ધાર્મિક મહત્વ એ પણ છે કે માન્યતા મુજબ ભગવાન વિષ્ણુ શ્વેત બિંદુમાંથી આ સરોવરનું પ્રાગટ્ય થયેલું છે. મિત્રો, તમે જોઈ શકો છો અહીં સુંદર મજાનો બગીચો પણ બનાવેલો છે, સુંદર સુંદર જગ્યાઓ છે. તો અહીંનું મહત્વ એ પણ છે કે અહીં કરેલા પિંડદાન અને તર્પણથી પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે એવી શ્રદ્ધા છે. તો અહીં લોકો કારતક માસમાં અમાવસ્યા અને પિતૃપક્ષ દરમિયાન વિશેષ ભીડ અહીં જોવા તમને મળે છે. અને મિત્રો, અહીં પૌરાણિક અને ઐતિહાસિક સંદર્ભ એ છે કે સ્કંદ પુરાણમાં સહિત ગ્રંથોમાં પણ બિંદુ સરોવરનો ઉલ્લેખ થયેલો છે અને અત્યારે એ ઉલ્લેખ તમને સ્કંદ પુરાણમાં મળી રહેશે. તો સિદ્ધપુરનું પ્રાચીન આ સમયથી જે શૈવ વૈષ્ણવ પરંપરા કેન્દ્ર રહ્યું છે. મંદિરો અને આશ્રમો પણ છે. નજીકના દર્શનીય સ્થળોમાં આ બિંદુ સરોવરની આજુબાજુમાં બીજા મંદિરો, જે મહાદેવનું મંદિર કહેવાય છે, તે કપિલ મુનિ આશ્રમ વગેરે સમાવેશ છે. તે ક્યારે જવું એનો શ્રેષ્ઠ સમય પણ અહીં મહત્વ ધરાવે છે કે ઓક્ટોબરથી માર્ચ હવામાન અનુકૂળ હોય છે. શ્રાદ્ધ માટે ખાસ પિતૃપક્ષ અહીં સમય ગણાય છે. તો બિંદુ સરોવરમાં સિદ્ધપુર સરોવર જે આવેલું છે પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં એક પ્રાચીન નગરી તરીકે પણ પવિત્ર તીર્થસ્થળ પણ છે. હિન્દુ ધર્મમાં તે માતૃગયા તરીકે પણ વિશેષ માન્યતા પ્રાપ્ત છે. જેમ કે ગયા એટલે કે બિહાર પિતૃ શ્રાદ્ધ માટે પ્રસિદ્ધ છે. તે સિદ્ધપુરનું બિંદુ સરોવર માતા અને પિતૃઓ માટે શ્રાદ્ધ અને તર્પણ માટે વિશેષ ગણાય છે. આનું ધાર્મિક અને આધ્યાત્મિક પણ મહત્વ છે. પૌરાણિક માન્યતા મુજબ ભગવાન વિષ્ણુના શ્વેત બિંદુઓ ધરતી પર પડ્યા અને ત્યાંથી આ સરોવરનું પ્રાગટ્ય થયું છે. તેથી નામ પડ્યું બિંદુ સરોવર. અહીં કરવામાં આવેલા પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધ વિધિ પિતૃઓ શાંતિ અને મોક્ષ પ્રાપ્ત થાય છે એવી શ્રદ્ધા છે. તો મિત્રો, આ ખાસ કરીને માતૃઓ માટે અને આ સ્થાન આદિત્ય માનવામાં આવે છે. પૌરાણિક કથામાં એ પણ કહ્યું છે કે કપિલ મુનિએ અહીં તપસ્યા કરી હતી. દેવી દેવતાઓએ પિતૃ ઉદ્ધાર માટે આ સ્થાનને વિશેષ આશીર્વાદ આપ્યો હોવાનું મનાય છે. અને સ્કંદ પુરાણમાં, પદ્મ પુરાણમાં સહિત ગ્રંથોમાં બિંદુ સરોવરનો ઉલ્લેખ છે. આનું સરોવર આસપાસ પથ્થરોના સુંદર ઘાટો અને પ્રાચીન મંદિરો અને આશ્રમો આવેલા છે. તેનું મુખ્ય દર્શનીય સ્થળ છે બિંદુ માનવામાં મંદિર છે. બિંદુ માધવ મંદિર છે તે, અને એની આજુબાજુ રુદ્ર મહાદેવ મંદિર પણ છે. કપિલ મુનિનું આશ્રમ પણ છે. અને સાંજના સમયે સરોવર કિનારે વાતાવરણ અત્યંત શાંત અને આધ્યાત્મિક બની જાય છે. તો મિત્રો, તમને અમારો આ બિંદુ સરોવરનો ઇતિહાસ અને એનું સ્થળ અને એનો નજારો તમને બતાવ્યો મિત્રો. તો અહીં સ્નાન, સંકલ્પ, પિંડદાન, તર્પણ અને બ્રાહ્મણ ભોજન અને દાન આ બધું અહીં થાય છે. તો જે શ્રાદ્ધ માટે ખાસ સમય છે પિતૃપક્ષ, અમાવસ્યા, કારતક માસ, આ એનો યોગ્ય સમય છે. મિત્રો, અહીં સિદ્ધપુર આશરે અમદાવાદથી 125 કિલોમીટર દૂર છે. રેલવે અને રોડ દ્વારા સરળતાથી અહીં પહોંચી શકાય છે. અને નજીકના શહેરો છે પાટણ અને મહેસાણા. તો મિત્રો, અહીં
આવવા માટે તમને મેં જણાવ્યું મુજબ તમે આવી શકો છો અને તમે જોઈ શકો છો હવે અમે બિંદુ સરોવરની મુલાકાત બાદ હવે અમે જઈ રહ્યા છીએ રુદ્રમાળ તરફ અને આ છે સિદ્ધપુર સિટીનો નજારો. તો મસ્ત નજારો છે, તમને જોઈ શકો છો. અને હાલ જે તમે જોઈ રહ્યા છો કે અમે હાઈવે સિદ્ધપુર હાઈવે જે રુદ્રમાળ તરફ જાય છે એ રસ્તો છે. તો મિત્રો ખૂબ સરસ સુંદર સિદ્ધપુર સિટી દેખાય છે. તો હવે ચાલો આપણા આગળના સ્થળે મિત્રો આપણે આવી ગયા છે સિદ્ધપુર બજારમાં, એટલે કે ઓરવાડ કહેવાતું એ બજાર. તો તમે જોઈ શકો છો અત્યારનો નજારો કેવો છે. અહીં કહેવાય છે કે સિદ્ધપુર શહેરના ઓરવાડ કહેવાતા બજારનું એક અલગ નામ છે. તો ઓરવાડ નામનો અર્થ એ છે કે સ્થાનિક માન્યતા મુજબ શબ્દ એટલે કે ઓર એટલે કિનારો પરથી આવ્યો છે. સરસ્વતી નદીના પ્રાચીન કિનારા પાસે આ વિસ્તાર વસેલો હોવાથી તેને ઓરવાડ કહેવાયું. કેટલાક માને છે કે અહીં વેપારીઓ અને યાત્રિકો માટે વસવાટ એટલે કે વાડા હતા, તેથી એને ઓરવાડ કહેવામાં આવ્યું અને એનું નામ પડ્યું ઓરવાડ. અને આનો ઐતિહાસિક પણ એક રહસ્ય છે કે સિદ્ધપુર પાટણ જિલ્લામાં આવેલું આ પ્રાચીન ઐતિહાસિક નગરી એટલે કે સિદ્ધપુરમાં ઓરવાડનો ઇતિહાસ એ છે કે અંગ્રેજોના સમયનું આ વેપારી લાઇનનું આ એક બજાર છે, તેને ઓરવાડ કહેવાતું છે. અને અહીં ગુજરાતી તળપદી શબ્દમાં કહીએ તો ઓરવાડ કહીએ છીએ. જોઈ શકો છો અહીં તમને આ નજારો જોવા મળે છે. તે NTR જુનિયર NTR અને રામચરણ બંનેનું અહીં ફિલ્મનું શૂટિંગ થયું છે. RR3 કે જે અહીં શૂટ કરવા આવેલા હતા અને અહીં સરસ મજાનો એવો સીન પણ બતાવેલો છે. જો તમે જોઈ શકો છો આ એ જ બજાર છે કે જે અહીં શૂટિંગ થયું હતું NTR અને રામચરણનું. તો જોઈ શકો છો મિત્રો RR શૂટિંગ જે મિત્રો સિદ્ધપુરમાં આવેલું રુદ્રમાળ એટલે કે રુદ્રમહેલનો તમને ઇતિહાસ કહું કે જે સિદ્ધપુર પાટણ જિલ્લામાં આવેલું રુદ્રમહેલ તરીકે ઓળખાય છે. ગુજરાતમાં પ્રાચીન અને અતિ ભવ્ય શ્રેષ્ઠ સ્થાપિત કૃતિઓમાંનું એક હતું આ રુદ્રમહેલ.
આજકાલ તેનો અવશેષો જ જોવા મળે છે, પરંતુ તેનો ઇતિહાસ અત્યંત ગૌરવપૂર્ણ રહ્યો છે. એનું નિર્માણ રુદ્રમાળનું નિર્માણ સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા ઈસવીસન 1140 અને 45 દરમિયાન કરવામાં આવ્યું હતું. આ ભગવાન શિવ રુદ્રને સમર્પિત હતું. તેની સ્થાપના રુદ્રમાળ તરીકે 3 માળનું વિશાળ મંદિર હતું. તેમાં 1000થી વધુ શિવલિંગો સ્થાપિત હોવાનું કહેવાય છે. ભવ્ય શિખરો, વિશાળ મંડપો અને સૂક્ષ્મ શિલ્પકલા અને પથ્થરની નકશી કામ તેની વિશેષતાઓથી અતિ સુંદર છે. સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી તેનું ધાર્મિક મહત્વ વધુ હતું. રુદ્રમાળનું મહત્વ એવું હતું કે રુદ્રમાળ સિદ્ધપુરનું મુખ્ય શૈવ તીર્થ હતું. મહાશિવરાત્રિ, શ્રાવણ માસ અને અન્ય શૈવ પર્વોમાં અહીં વિશાળ મેળો અને પૂજાઓ થતી હોય છે. એનો ઇતિહાસ, વિનાશનો ઇતિહાસ એવો છે કે 1298 કે 97 આસપાસ અલાઉદ્દીન ખિલજીના સેનાપતિઓના આક્રમણ દરમિયાન રુદ્રમાળને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું. મંદિરોનો મોટો ભાગ તોડી નાખવામાં આવ્યો હતો અને આજે માત્ર થાંભલા, ઘાટો અને પથ્થરો અવશેષો જ જોવા બાકી છે. આજનું રુદ્રમાળ અવશેષો સિદ્ધપુરની ઐતિહાસિક ઓળખ તરીકે ઊભો છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ASI દ્વારા આ સ્થળ સંરક્ષિત છે. અવશેષો જોઈને પણ તેને ભૂતકાળની ભવ્યતા કલ્પી શકાય છે. એ રુદ્રમાળ ગુજરાતના મુખ્ય ગીન મંદિર સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ ગણાય છે અને સોલંકી યુગની કલાત્મક સમૃદ્ધિ દર્શાવે છે.